प्रश्न 11 साबित करो कि वर्तुळ ने परिगत समांतर बाजू चतुष्कोण समबाजु चतुष्कोण है। अहीं आपने एक वर्तुळ आपेलू है और वर्तुळ ने परिगत एटले के बहारनी बाजू स्पर्शतो आ रीतनो चतुष्कोण एबीसीडी आपेल है। आ बाजू एबी और वर्तुळनुं जे स्पर्श बिंदु है ए पी लईशुं आपणे। ए रीते आ स्पर्श बिंदु ने हूँ क्यू कहीश, आ स्पर्श बिंदु ने आर और आ स्पर्श बिंदु ने हूँ एस कहीश। अहीं मित्रों आपने जे चतुष्कोण आपेलो है आ परिगत एबीसीडी ए समांतर बाजू चतुष्कोण है एम आपेल है। एटले आपणे आटलुं लखी लईए कि अहीं आपेल चतुष्कोण एबीसीडी जे छे ए वर्तुळ ने परिगत है और चतुष्कोण एबीसीडी जे छे ए समांतर बाजू है। आवुं आपणे आपेल है और आ जे चतुष्कोण एबीसीडी जे छे ए समबाजु चतुष्कोण है एवुं आपणे साबित करवानुं छे। हवे वर्तुळनी बहाરના बिंदुमांथी वर्तुळ पर दोरेल जे स्पर्शको होय एनी बे स्पर्शकोनी लंबाई समान होय छे। माटे अहींया આગળ एपी અને एएस जे छे एनी लंबाई समान थशे અને આપણે પરિણામ 1 કહીશું। एवी ज रीते बी मांथी जे आ बे दोरेला स्पर्शको जे छे बीपी અને बीक्यू समान थशे। हवे एपी ની નીચે હું ધ્યાન રાખીશ आ एपी जे छे आ रेखाखंडनी अंदर बीपी आवे छे એટલે હું एपी ની નીચે बीपी લખીશ અને પરિણામ 2 કહીશું। बिंदु सी मांथी दोरेला स्पर्शको सीक्यू और सीआर। हवे बीपी आ बाजू बीपी मैं लख्यू है। हवे सी मांथी दोरेला स्पर्शको थशे सीक्यू और सीआर एटले अहीं लख्यू सीआर बराबर सीक्यू અને આપણે परिणाम 3 कहीશું। हवे चौथું परिणाम जे छे ए डी मांथी दोरेला स्पर्शको लखवाना छे। हवे मैं सीआर लखी दीधुं छे आ माप एटले अहीं આગળ હું એની નીચે ડીઆર સ્પર્શક લખીશ પહેલા આ બાજુ ડાબી બાજુ એટલે डी मांथी દોરેલા સ્પર્શકોની લંબાઈ ડીઆર બરાબર ડીએસ થાય અને આપણે પરિણામ 4 કહીશું। હવે આ ચારેય પરિણામોનો સરવાળો કરીશું જેથી એપી વત્તા બીપી વત્તા સીઆર વત્તા ડીઆર બરાબર એએસ વત્તા બીક્યુ વત્તા સીક્યુ વત્તા ડીએસ થાય। હવે એપી વત્તા બીપીની લંબાઈ જોઈએ આ એપી અને આ બીપી। एपी और बीपी नी जे लंबाई आपणे भेगी करीए तो आपणे एबी मळशे એટલે આની જગ્યાએ હું एबी લખીશ। એવી જ રીતે सीआर वत्ता डीआर જોઈએ તો सीआर वत्ता डीआर એની જગ્યાએ सीडी લખીશું। આપણે અહીં ગોઠવણી કરીશું एएस ની જોડે હું डीएस લખીશ જેથી હું एडी લખી શકું અને બાકી વધેલા બે સ્પર્શકો बीक्यू અને सीक्यू માટે एबी वत्ता सीडी एएस वत्ता डीएस आपणे जोयुं आ एएस वत्ता डीएस ની જગ્યાએ एडी અને बीक्यू वत्ता सीक्यू आ बीक्यू वत्ता सीक्यू એટલે એની જગ્યાએ આપણે बीसी લખીશું માટે આપણને एबी वत्ता सीडी बराबर एडी वत्ता बीसी મળશે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે एबीसीडी જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ છે એટલે સામસામેની લંબાઈઓના માપ જે છે સરખા થાય એટલે કે एडी ની જગ્યાએ હું बीसी લખી શકું અને એવી જ રીતે एबी ની જગ્યાએ હું सीडी के डीसी लखी सकूँ जेथी एबी नी जगह एबी लख्या और आ सीडी नी जगह मैं फरी एबी लख्या जेथी एबी वत्ता एबी बराबर 2AB थाय बराबर एडी नी जगह एडी और बीसी जे छे बीसी नी जगह हूँ फरी एडी लखी सकूँ એટલે આગળ હું ફરી એડી લખું તો એડી વત્તા એડી બરાબર 2AD થાય। બંને બાજુ બે બે વડે ભાગી નાખું તો એબી બરાબર એડી થાય એટલે કે આ એબી નું જેટલું માપ છે એટલું જ માપ એડી નું થાય। એબી અને એડી નું માપ સમાન થાય। વળી એબી બરાબર સીડી તો છે જ આપણી પાસે કેમ કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એવી જ રીતે એડી બરાબર બીસી પણ છે એટલે આ પરિણામના આ ત્રણેય પરિણામને ભેગા કરીએ તો ચારે બાજુઓ સરખી થઈ જશે। एबी बराबर बीसी बराबर सीडी बराबर एडी आम चारे चतुष्कोणनी बाजुओ समान छे माटे आ चतुष्कोण आपणे कही सकीए के आपेलो चतुष्कोण जे छे ए समबाजु चतुष्कोण बनशे। प्रश्न 12 त्रिकोण एबीसी 4 सेंटीमीटर त्रिज्यावाळा वर्तुळने परिगत छे। रेखाखंड बीडी और डीसी ए रेखाखंड बीसी નું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે
8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. આપણને અહીં આકૃતિ આપેલ છે, હમણાં આપણે આકૃતિ જોઈશું. તો AB અને AC શોધો. સૌથી પહેલાં આપણને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે અને એનું કેન્દ્ર O છે. આ વર્તુળની ત્રિજ્યા જે છે એ 4 સેન્ટીમીટર છે. આ વર્તુળને પરિઘત એટલે કે બહારની બાજુએ સ્પર્શતો એક ત્રિકોણ A, B અને C આપેલ છે. આ જે બિંદુ સ્પર્શ બિંદુ છે એ D આપેલું છે અને અહીંયા CDનું માપ જે છે એ 6 સેન્ટીમીટર આપેલ છે. એ જ રીતે BDનું માપ આપણને 8 સેન્ટીમીટર આપેલ છે. હવે આ સ્પર્શ બિંદુને આપણે E કહીશું અને આ સ્પર્શ બિંદુને આપણે F કહીશું. આ OD એ વર્તુળની ત્રિજ્યા છે, એવી જ રીતે આ OE પણ વર્તુળની ત્રિજ્યા થશે અને OF પણ વર્તુળની ત્રિજ્યા થશે. આ બિંદુ C જે છે એ આ O કેન્દ્રિત વર્તુળની બહારનો બિંદુ છે અને CD અને CF એ બહારના બિંદુ Cમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો છે, જેથી CDની લંબાઈ અને CFની લંબાઈ સમાન થશે. અહીં CDની લંબાઈ જે છે એ 6 સેન્ટીમીટર આપેલી છે, જેથી CF જે છે એની લંબાઈ પણ 6 સેન્ટીમીટર થશે. એવી જ રીતે આ O કેન્દ્રિત વર્તુળ છે એની બહારનો બિંદુ B છે. Bમાંથી દોરેલા સ્પર્શકો BD અને BE છે. BD અને BEની લંબાઈ સમાન થશે. અહીં BDની લંબાઈ આપણને 8 સેન્ટીમીટર આપેલ છે, જેથી BEની લંબાઈ પણ 8 સેન્ટીમીટર થશે. આ ઉપરાંત એ પણ વર્તુળની બહારનું બિંદુ છે, પણ અહીંયા આગળ આપણને એની લંબાઈ કોઈ આ સ્પર્શક AE કે AFની લંબાઈ આપણને આપેલ નથી, જેથી હું AF જે સ્પર્શક છે એની લંબાઈને હું x સેન્ટીમીટર ધારી લઈશ અને AEનું માપ એના જેટલું જ થશે, જેથી સ્પર્શક AE જે છે એ પણ x સેન્ટીમીટર થશે. આ OE વર્તુળની ત્રિજ્યા જે છે એનું માપ 4 સેન્ટીમીટર થશે, કેમ કે અહીંયા આગળ 4 સેન્ટીમીટર ત્રિજ્યા આપણને આપેલી છે. એવી જ રીતે OF પણ વર્તુળની ત્રિજ્યા થશે અને એનું માપ પણ 4 સેન્ટીમીટર થશે. હવે વર્તુળની ત્રિજ્યાઓ OD બરાબર OE બરાબર OF બરાબર 4 સેન્ટીમીટર થશે, કારણ કે આ બધી જ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે અહીંયા આગળ આપણી પાસે આ બિંદુ શિરોબિંદુ A છે, એની સામેની બાજુને આપણે સ્મોલ a કહીશું, એટલે કે BC બરાબર સ્મોલ a થશે અને એની લંબાઈ 6 + 8 14 થશે, એટલે A બરાબર 14 સેન્ટીમીટર થશે. હવે આપણે Bની વાત કરીશું. અહીં શિરોબિંદુ B છે, એની સામેની બાજુ AC ને આપણે સ્મોલ b કહીશું અને એની લંબાઈ x + 6 સેન્ટીમીટર થશે. એવી જ રીતે આ શિરોબિંદુ C છે, એટલે એની સામેની બાજુ આ AB જે છે એને આપણે સ્મોલ c કહીશું અને આ સ્મોલ c બાજુ જે છે એની લંબાઈ x + 8 સેન્ટીમીટર થશે. હવે ત્રિકોણ ABC જે છે, ત્રિકોણ ABC એની આપણે અર્ધ પરિમિતિ શોધીશું. એનો સંકેત S છે. ત્રણેય બાજુઓનો સરવાળો ભાગ્યા 2. આપણે એની લંબાઈ જોઈ 14 સેન્ટીમીટર અહીં મૂકીશું એની જગ્યાએ, બીની જગ્યાએ x + 6 અને સીની જગ્યાએ x + 8 ભાગ્યા 2. આ ત્રણેયનો સરવાળો કરીશું. અહીં વત્તા અને અહીં પણ વત્તા છે, એટલે જેથી S બરાબર x ને x 2x થશે, 14 + 6 + 8 28 થશે. આ બંનેઓને 2 2 વડે ભાગી નાખીશું તો આ 2 2 ઉડી જશે અને અહીં 14 × 28 થશે, એટલે S બરાબર અહીંયા x + 28 ભાગ્યા 2 એટલે 14 સેન્ટીમીટર થશે. આપણને અર્ધ પરિમિતિ S બરાબર x + 14 મળ્યા. હવે ત્રિકોણ ABCનું આપણે ક્ષેત્રફળ શોધવા માંગીએ છીએ, ત્રિકોણ A, B અને Cનું. એના માટે આપણે હેરોનનું સૂત્ર વાપરીશું. આ હેરોનના સૂત્રમાં S બરાબર આપણે હમણાં જ શોધ્યા x + 14. S ઓછા Aની જગ્યાએ મૂકીશું 14, S ઓછા Bની જગ્યાએ મૂકીશું x + 6, S ઓછા Cની જગ્યાએ મૂકીશું x + 8, એટલે Sની જગ્યાએ x + 14, Sની જગ્યાએ ફરી x + 14 ઓછા Aની જગ્યાએ 14, Sની જગ્યાએ x + 14 ઓછા આ જે છે મિત્રો રેખા કૌંસ છે, એટલે બીની કિંમત મૂકી કૌંસમાં, અથવા બીજી રીતે કહું તો રેખા કૌંસમાં x + 6 અને x + 6, S x + 14 ઓછા કૌંસમાં, અથવા બીજી રીતે કહું તો રેખા કૌંસમાં Cની કિંમત છે x + 8. હવે આ x + 14
અહીંયા આગળ આ +14 અને આ -14 ઉડી જશે એટલે ફક્ત અહીંયા આગળ x આવશે. આ કૌંસ છૂટી જશે. આ +14 ને -14 ઉડી ગયા એટલે ફક્ત x વધ્યો અહીં લખ્યો. આ x, આ +14, અહીંયા ઓછા છે અને આ x + 6 રેખા કૌંસમાં છે એટલે કૌંસ છોડીશું એટલે અંદરના પદોના નિશાન બદલાઈ જશે. આ x જે છે એ ઓછા થઈ જશે અને +6 છે એ ઓછા થઈ જશે. આ x + 14 એમના એમ ઓછા કૌંસ છૂટશે એટલે આ x જે છે ઓછા થઈ જશે અને +8 છે -8 થઈ જશે. હવે આ -x અને +x અહીં ઉડી જશે. આ +x અને -x ઉડી જશે જેથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જે છે એ આ x + 14, આ x 14 માંથી 6 જાય તો 8 અને 14 માંથી 8 જાય તો 6 અને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ આવશે. હેરોનના સૂત્રની મદદથી આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અહીં મળ્યું. હવે આપણે OA, OB અને OC ને જોડી દઈશું જેથી આપણને અહીં 3 ત્રિકોણો મળશે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જે છે એ 3 ત્રિકોણોના ક્ષેત્રફળના સરવાળા જેટલું થશે. ત્રિકોણ OCBનું ક્ષેત્રફળ આ નીચેનો ત્રિકોણ, એવી જ રીતે ત્રિકોણ OCA એટલે OCA નું ક્ષેત્રફળ આ એક ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ OABનું ક્ષેત્રફળ OABનું ક્ષેત્રફળ. આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો કુલ ત્રિકોણના ક્ષેત્રફળ ABC જેટલું થાય જે આપણે અહીં મેળવ્યું છે. જેથી આપણે અહીં એબીસીના ક્ષેત્રફળની જગ્યાએ આ લખી દઈએ વર્ગમૂળમાં x + 14 × x + 8 × 6 બરાબર ત્રિકોણ OBCનું ક્ષેત્રફળ ત્રિકોણ OBC. તો એમાં આપણે 1/2 પાયો ગુણ્યા વેધ સૂત્ર લાગુ પાડીશું. ત્રિકોણ OBCનું ક્ષેત્રફળમાં આ પાયો થશે, BC પાયો થશે, એની કિંમત 6 અને 8 14 થશે એટલે પાયો અને વેધ જે છે ત્રિજ્યા થશે આ એટલે 4 થશે એટલે પાયો ગુણ્યા વેધ એટલે પાયો 14 ગુણ્યા વેધ 4 થશે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ વત્તા ત્રિકોણ OCA લઈએ. હવે ત્રિકોણ OCA એમાં આ પાયો થશે. ત્રિકોણ OCA એમાં આ પાયો થશે એટલે પાયો જે છે એ x + 6 થશે અને વેધ જે છે એ 4 થશે ત્રિજ્યા છે આ વર્તુળની એટલે 1/2 x + 6 ગુણ્યા 4 થશે વત્તા ત્રીજો ત્રિકોણ OAB એમાં પાયો થશે x + 8 એટલે 1/2 ગુણ્યા પાયો એટલે x + 8 અને વેધ જે છે એ 4 સેન્ટીમીટર થશે. હવે અહીંયા આગળ 2 + 14 થશે. એવી જ રીતે અહીંયા આગળ આ પદ આ 3 પદો ગુણાકારમાં છે એટલે 2×4 થશે એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ 2. એવી જ રીતે અહીંયા પણ 2×4 થશે જેથી આપણે આગળનું પદ લખી શકીએ. આ પદ એમનું એમ આવશે 8×6 = 48 x અને x + 14 બરાબર 7×4 એટલે 7×4 = 28 વત્તા અહીંયા આગળ આ 2 આ 4ની જગ્યાએ 2 થઈ ગયા છે ઉડ્યા એટલે 2x અને 2×12 અહીં વચ્ચે આવશે આ વત્તા જે છે એટલે અહીં આવશે વત્તા આ 2x એટલે 2x અને 2×8 આ 2×8 16 એટલે અહીં આવશે 16. આનું સાદુરૂપ આપીએ 2x + 2x 4x થઈ જશે. 4x આ ડાબી બાજુ એમની એમ જ છે 2x + 2x 4x 28 વત્તા 16 અને આ 12 છે. આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે આપણને 56 મળશે. હવે આમાંથી હું 4ને સામાન્ય લઈ લઉં છું જેથી 4 કૌંસમાં x
અને 14 ચોક 56 થાય એટલે 14. આ વર્ગ જે છે એને બરાબરની બીજી બાજુ લઈ, આ વર્ગમૂળ છે, માફ કરશો, આ વર્ગમૂળ જે છે એ બરાબરની બીજી બાજુ જશે એટલે એ આ બાજુ જતા વર્ગ થઈ જશે, જેથી આ 48x આ વર્ગમૂળ આ બાજુ જતું રહ્યું છે, x + 14 બરાબર 4નો વર્ગ થઈ ગયો 16 અને આનો વર્ગ થશે x + 14નો વર્ગ. હવે બંને બાજુથી હું એક x + 14 ઉડાડી દઉં છું. x + 14 એક ઉડી ગયા એટલે એક વખત અહીં રહ્યા, જેથી 48x આ 16 જે છે એ બરાબરની આ બાજુ આવશે તો 16 તારી 48 થશે એટલે 3x બરાબર આ x + 14 એક વખત રહ્યા. હવે આ x બરાબરની જમણી બાજુ છે એને હું ડાબી બાજુ લઈ દઈશ એટલે 3x - x બરાબર 14 થશે. 3x માંથી x જશે તો 2x બરાબર 14 અને 2 છેદમાં આવશે એટલે 2 + 14 થશે, માટે x બરાબર આપણને 7 મળશે. આ દાખલામાં અહીંયા આગળ આ જે સ્પર્શકની લંબાઈ જે છે આપણને 7 સેન્ટીમીટર મળી અને આની પણ લંબાઈ 7 સેન્ટીમીટર મળી. હવે આપણે AB અને AC શોધવા છે, જે આપણને સરળતાથી મળી જશે. હવે આપણી પાસે x બરાબર 7 સેન્ટીમીટર છે. આ xની જગ્યાએ 7 સેન્ટીમીટર મળે અને આ xની જગ્યાએ 7 સેન્ટીમીટર મળે. મારે ABની લંબાઈ શોધવી છે સૌથી પહેલાં, એટલે આ AB થાય તો આપણે લખી શકીએ AB બરાબર x આટલું માપ x અને વત્તા 8 સેન્ટીમીટર. xની જગ્યાએ હું 7 મૂકી દઈશ એટલે 7 + 8 સેન્ટીમીટર એટલે 7 ને 8 થશે, AB બરાબર 15 સેન્ટીમીટર. એવી જ રીતે મારે હવે શોધવા છે AC, તો હું લખીશ AC બરાબર આટલું માપ x વત્તા 6 સેન્ટીમીટર અને xની જગ્યાએ મૂકી દઈશું 7, જેથી 7 + 6 સેન્ટીમીટર થશે અને 7 અને 6નો સરવાળો કરતાં AC બરાબર મને 13 સેન્ટીમીટર મળશે. પ્રશ્ન 13. સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે. અહીંયા આપણને એક વર્તુળ આપેલું છે અને એનું કેન્દ્ર આપણે O લઈશું. આ વર્તુળને પરિગત આપણને ચતુષ્કોણ આપેલો છે એટલે એ ચતુષ્કોણને આપણે ચતુષ્કોણ ABCD કહીશું. આટલું આપણે લખી નાખીએ. O કેન્દ્રિત વર્તુળ આપેલું છે અને O કેન્દ્રિત વર્તુળને પરિગત ચતુષ્કોણ ABCD આપણને આપેલ છે. હવે આ ચતુષ્કોણની સામસામેની બાજુઓ, એટલે આપણે માની લો કે બાજુ લઈએ AB અને CD, તો આ સામસામેની બાજુઓથી રચાતા ખૂણાઓ, એટલે આ બાજુથી વર્તુળના કેન્દ્ર પર રચાતો ખૂણો AOB અને આ CD જે છે બાજુ જે છે એના દ્વારા વર્તુળના કેન્દ્ર પર રચાતો ખૂણો COD, આ સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર પર રચાતા ખૂણાઓ પૂરક, એટલે કે એમનો સરવાળો 180 હોય છે, એમનો સરવાળો 180 અંશ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એવી જ રીતે આ બે ખૂણાઓ, ખૂણો BOC અને એની ઉપરનો ખૂણો AOD, આ બે સામસામેની બાજુ થશે AD અને BC અને એના વડે વર્તુળના કેન્દ્ર ઉપર રચાતા આ બે ખૂણાઓ થશે અને એનો સરવાળો જે છે 180 અંશ છે એવું આપણે સાબિત કરવાનું છે. આપણે આ બાજુ અને વર્તુળનું આ જે સ્પર્શ બિંદુ છે એને P કહીશું, આ સ્પર્શ બિંદુને હું એ જ રીતે Q કહીશ અને R અને આને S કહીશું. હવે હું સ્પર્શ બિંદુ અને વર્તુળનું કેન્દ્ર છે એને જોડી દઈશ. એ જ રીતે Q બિંદુ સાથે O ને જોડી દઈશું, O અને R ને જોડી દઈશું, બિંદુ O અને S ને જોડી દઈશું. હવે આપણે આ જે ખૂણો જે છે, ખૂણો SOA એને 1 નંબર આપીશું અથવા 1 કહીશું, આ ખૂણાને 2 કહીશું, POB ને 3, BOQ ને 4, 5, 6, ROD ને 7 અને DOS ને 8 કહીશું. હવે આપણે બે ત્રિકોણો લઈશું, ત્રિકોણ AOS અને ત્રિકોણ AOP માં. આ બંને ત્રિકોણમાં
AO જે છે એ સામાન્ય બાજુ છે, એટલે AO બરાબર AO. આ બંને ત્રિકોણમાં OS અને OP બંને જે છે એ એક વર્તુળની ત્રિજ્યાઓ છે, એટલે બંનેની લંબાઈ જે છે સરખી થશે. એટલે મેં આ બાજુના ત્રિકોણમાં AOSમાં OS ત્રિજ્યા અને ત્રિકોણ AOPમાં OP ત્રિજ્યા છે, એટલે એ ત્રિકોણની બાજુઓ થાય છે અને બંનેની લંબાઈ જે છે એ સમાન થશે, એટલે OS બરાબર OP. આ ઉપરાંત અહીંયા આગળ આ એ બિંદુ જે છે એ આ O કેન્દ્રિત વર્તુળની બહારનું બિંદુ છે અને AS અને AP એ વર્તુળ પરના સ્પર્શકો છે અને આ સ્પર્શકોની લંબાઈ સમાન થાય, જેથી હું લખીશ AS બરાબર AP અને લખીશ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હવે આ બાજુ બાજુ અને બાજુ એટલે કે બા શરત અનુસાર ત્રિકોણ AOS એકરૂપ ત્રિકોણ AOP થાય. આ બંને ત્રિકોણ એકરૂપ છે, ત્રિકોણ AOS અને ત્રિકોણ AOP. આ બંને ત્રિકોણ એકરૂપ છે એટલે એના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય. એમાં આપણે ખૂણા 1 અને ખૂણા 2નો વિચાર કરીશું. એટલે કે અહીં ખૂણો O એટલે AOS ખૂણો AOS અને ખૂણો AOP અનુરૂપ ખૂણાઓ થશે, એટલે ખૂણો 1 અને ખૂણો 2 જે છે એ પણ એકરૂપ થશે. એવી જ રીતે આ ત્રિકોણ POB અને QOBમાં ખૂણો 3 અને ખૂણો 4 જે છે એ બંનેના માપ સમાન થશે. એવી જ રીતે ખૂણો Q માફ કરશો ત્રિકોણ QOC અને ત્રિકોણ ROCમાં ખૂણો 5 અને ખૂણો 6 જે છે એ બંનેના માપ સમાન થશે. એવી જ રીતે ત્રિકોણ ROD અને ત્રિકોણ SODમાં ખૂણો 7 અને ખૂણો 8 જે છે એ બંનેના માપ સમાન થશે. હવે અહીંયા આગળ આ O કેન્દ્રિત વર્તુળ છે અને આ કેન્દ્ર Oમાંથી આપણે અહીંયા 8 ખૂણાઓ દેખાય છે. ખૂણો 1, ખૂણો 2, 3, 4, 5, 6, 7 ને 8. આ બધા ખૂણાઓના માપનો આપણે સરવાળો કરીએ તો આપણે જાણીએ છીએ 360 અંશ થાય, જેથી લખી શકાય ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 7 વત્તા ખૂણો 8 બરાબર 360 અંશ થાય. હવે મારે આ ખૂણામાં જે છે ખૂણો 2 અને ખૂણો 3 લાવવા છે, એટલે જ્યાં 2 અને 3 લખેલા છે એને હું કશું નહીં કરું, આ 2ની જગ્યાએ 2 જ રાખીશ અને 3ની જગ્યાએ 3. પણ ખૂણો 1 જે છે એની જગ્યાએ હું ખૂણો 2 લખી દઈશ, એટલે આ ખૂણો 1 છે એની જગ્યાએ હું ખૂણો 2 લખી દઈશ. આ 2 એમનો એમ, 3 એમનો એમ. 4 નંબરનો ખૂણો જે છે એની જગ્યાએ 4ની જગ્યાએ હું 3 લખી શકું, કેમ કે ખૂણો 4 બરાબર 3 છે, એટલે 4ની જગ્યાએ 3. હવે મારે ખૂણો 6 અને 7 લાવવા છે, એટલે 5 છે એની જગ્યાએ 6 લખીશ, એટલે 5 છે એની જગ્યાએ 6, 6ની જગ્યાએ 6, 7ની જગ્યાએ 7 જ. હવે 7 લાવો છે ખૂણો મારે, એટલે 8ની જગ્યાએ હું 7 લખીશ, કેમ કે હું આ ખૂણો AOB અને ખૂણો DOC જે છે એ પૂરક લાવવા માંગુ છું, એટલે એની અંદર આવે છે 2, 3 અને 7, 6, એટલે ગમે એમ કરીને હું 2, 3 અને 6, 7 લાવવા માંગુ છું. હવે 2 વખત ખૂણો 2 છે, 2 વખત ખૂણો 3 છે, 2 વખત ખૂણો 6 છે અને 2 વખત ખૂણો 7 છે, બરાબર 360 અંશ. આખા સમીકરણને હું 2 વડે ભાગી નાખું છું, જેથી ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 7 બરાબર આના અડધા થશે 180 અંશ. હવે આપણે આકૃતિમાં જોઈએ ખૂણો 2 વત્તા ખૂણો 3, ખૂણો 2 વત્તા ખૂણો 3 એટલે એની જગ્યાએ હું લખી શકું ખૂણો AOB અને ખૂણો 6 વત્તા 7, ખૂણો 6 વત્તા 7 એની જગ્યાએ હું લખી શકું ખૂણો COD બરાબર 180 અંશ. આપણે આ એક સાબિત કરી નાખ્યું, ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 180 અંશ. એ જ રીતે આપણે આ પણ સાબિત કરીએ, આ ઉપરના 2 ખૂણા લાવીને આની અંદર, એટલે આ જે ખૂણાઓ લીધા આપણે એમાં હું
બધા જ ખૂણાઓને ખૂણો 1, ખૂણો 8, ખૂણો 4 અને ખૂણા 5 સ્વરૂપમાં ફેરવી નાખું તો આ બીજું પરિણામ આપણને મળે અને એ સાબિત થઈ જાય. એટલે આપણે એ જ રીતે બીજું પરિણામ પણ સાબિત કરી શકીએ.